બસ માત્ર 15 મિનિટમાં અને એ પણ 3 અલગ અલગ પ્રકારના ડાયટ સ્પેશિયલ ઢોસા આપણે બનાવીશું. તો ઢોસા બનાવવા માટે મેં મગને પહેલેથી પલાળીને રાખેલા હતા. 7થી 8 કલાક આપણે મગને પલાળીને રાખવાના છે. ત્યારબાદ આપણે એમને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મેં અહીંયા પલાળેલા મગ લીધેલા છે. તમે ફણગાવેલા મગનો પણ ઉપયોગ કરી શકો છો. બંને પ્રકારના જે મગ છે એ ખૂબ જ હેલ્ધી છે ડાયટ માટે. એમની અંદર આપણે 2થી 3 મરચી એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા એડ કરી દઈએ અને 1 ઇંચ જેટલો મેં અહીંયા આદુનો ટુકડો લીધેલો છે. તો તમે અહીંયા મરચી છે એ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી અથવા તો વધારે એડ કરી શકો છો. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ 2થી 3 ચમચી જેટલું મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને સાથે અડધો કપ જેટલું પાણી એડ કરી અને બ્લેન્ડ કરી લેવાનું છે. આ રીતનું એકદમ આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો પાણી આપણે અહીંયા ઓછું જ એડ કરવાનું છે. આપણા જે બેટરની કન્સિસ્ટન્સી છે એ આ રીતે આપણે મીડિયમ થીક રાખવાની છે. એકદમ આપણે પતલી નથી કરવાની. જો ક્રશ કર્યા બાદ પાણીની જરૂર જણાય તો જ આપણે પાણી એડ કરવાનું છે. અધરવાઇઝ અહીંયા આપણે પાણી એડ નહીં કરીએ. અને જો તમારું બેટર એકદમ પતલું થઈ ગયું એવું લાગતું હોય તો તમે અહીંયા થોડો ચણાનો લોટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે સ્ટફિંગ માટે વેજીટેબલ્સ મેં લીધા છે. 2થી 3 ચમચી પનીર એડ કરી દઈશું. તો અહીંયા મેં પનીર છે એ ઘરનું તાજું બનાવેલું જ લીધું છે. મીઠું સ્વાદ અનુસાર અને ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો બ્લેક પેપર પાવડર અને થોડા ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઢોસા માટેનું આપણું જે સ્ટફિંગ છે એ પણ અહીંયા બની અને તૈયાર થઈ ગયું છે. તો આજે આપણે 3 અલગ અલગ ટાઈપના ઢોસા બનાવવાના છીએ. તો એમાંથી એક આ આપણે વેજીટેબલ્સ ઢોસા પણ બનાવીશું. હવે આપણે ઢોસા તૈયાર કરી લઈએ. ઢોસા બનાવવા માટે મેં અહીંયા આપણે જે નોર્મલી ઢોસાની તવી આવે છે એ જ લીધી છે. 2 ચમચા જેટલું આપણું બેટર લઈ અને સ્પ્રેડ કરી લઈશું. તો સૌપ્રથમ આપણે નોર્મલ ઢોસા બનાવીશું. તો એકદમ પતલું લેયર આપણે સ્પ્રેડ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે ઢોસા બનાવવાના છે. 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈએ. અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ અથવા બટર બંનેમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સાથે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. નીચેથી એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ઢોસાને કૂક કરી લેવાના છે. તો એક સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. બીજી સાઈડ આપણે કૂક કરવાની બિલકુલ જરૂર નથી. નોર્મલ આપણે જે રીતે ઢોસા બનાવીએ છીએ એ રીતે જ બનાવી લેવાના છે. અહીંયા પહેલાં આપણા નોર્મલ ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે. સેકન્ડ ટાઈપના ઢોસા બનાવી લઈએ. તો સેકન્ડ ટાઈપના જે ઢોસા છે એ આપણે પનીર ઢોસા બનાવીશું. બેટરને સ્પ્રેડ કરી લઈએ. તો અહીંયા આપણે છે એ બેટરને એકદમ પતલું નથી સ્પ્રેડ કરવાનું, થોડું થીક રાખવાનું છે આ રીતનું. અને હવે ઉપરથી આપણે પનીર એડ કરી દઈએ. તો પનીર અહીંયા મેં ઘરનું બનાવેલું જ લીધેલું છે. જો તમે બહારથી તૈયાર પનીરનો ઉપયોગ કરતા હોય તો પનીરને થોડું ગ્રેડ કરી લેવાનું છે અને ગ્રેટ કરીને એડ કરીશું. પરંતુ અહીંયા તાજું ઘરનું બનેલું પનીર છે એટલા માટે મેં ગ્રેટ નથી કરેલું. આ રીતે જ આપણે ડાયરેક્ટ એડ કરી દઈએ. સાથે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને 1 ચમચી જેટલું ઓઇલ. હવે પનીરને આપણે મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે, જેનાથી એકદમ ચીઝી ટેક્સચર આવી જશે અને એકદમ ચીઝ ઢોસા જ બની જશે. તો પનીરને મેલ્ટ આપણે થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું, જેનાથી પનીર એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય. અને તમે જોઈ શકો છો પનીર પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે અને સેકન્ડ ટાઈપના આપણા ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે. જે થર્ડ ઢોસા છે એ આપણે વેજીટેબલ ઢોસા બનાવીશું. તો એમના માટે આપણે સેમ પ્રોસેસથી એક પેપર તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે જે પેપર તૈયાર કરીશું એ પેપર આપણે પતલું રાખવાનું છે. 1 ચમચી જેટલું ઓઇલ આપણે સ્પ્રેડ કરી લઈએ અને ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સનું મિક્સર તૈયાર કરી અને રાખેલું હતું એ વેજીટેબલ્સનું સ્ટફિંગ એડ કરી દેવાનું છે. તો સ્ટફિંગ છે એ અહીંયા અમે હાથની મદદથી જ એડ કર્યું છે અને તમારે જેટલું પણ વધારે સ્ટફિંગ એડ કરવું હોય એટલું અહીંયા એડ કરી શકો છો. અને ત્યારબાદ હાથથી થોડું પ્રેસ કરી દેવાનું છે, જેનાથી આપણે ઢોસા જ્યારે ખાઈએ ત્યારે આપણું સ્ટફિંગ એ બહાર ના નીકળી જાય. તો આ રીતે હાથની મદદથી હળવું હળવું પ્રેસ કરી દઈશું અને એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ કૂક કરવાનું છે. તો અહીંયા વેજીટેબલ્સને આપણે વધારે પડતા કૂક નથી કરવાના, એમની અંદર થોડું ક્રન્ચીનેસ રહે એ રીતે જ આપણે કૂક કરવાના છીએ. તો એક સાઈડથી આપણા ઢોસા છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે. હવે એને ફોલ્ડ કરી લઈએ. તો અહીંયા તમે એને હાફ ફોલ્ડ કરી શકો છો અથવા તો જે રીતે મેં અહીંયા ફોલ્ડ કરેલા છે એ રીતે પણ તમે ફોલ્ડ કરી શકો છો. તો ત્રણેય ટાઈપના આપણા ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે. તમે એમને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકો છો અથવા તો કોકોનટની ચટણી જોડે પણ સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.